નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું વેરિયેબલ એટલે શું નો થિયરી ભાગ. આજે આપણે ભણીશું એનો પ્રેક્ટિકલ ભાગ. તો સૌ પ્રથમ જોઈએ તો વેરિયેબલ ડિક્લેર કરવા માટેની સિન્ટેક્સ. સિન્ટેક્સ એટલે વેરિયેબલ કઈ રીતે ઉપયોગમાં લેવાય એ માટેની એની સિન્ટેક્સ. અહીં તમે જોઈ શકો છો ડીમ વેરિયેબલ નેમ એઝ ડેટા ટાઈપ. અહીં વેરિયેબલ નેમ એ વેરિયેબલનું નામ છે કે જે આપણે એના નામ આપવાના પાયાના નિયમો અનુસાર આપી શકીએ. છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું વેરિયેબલના નામ આપવા માટેના પાયાના નિયમો. તો એ નિયમોને અનુસાર વેરિયેબલનું નામ આપવું. ત્યારબાદ ડેટા ટાઈપ એ વેરિયેબલમાં કયા પ્રકારનો ડેટા સ્ટોર કરવાનો છે તેના પરથી આપણે એની ડેટા ટાઈપ નક્કી કરીએ છીએ. અહીં ડીમ અને એસ છે એ બંને VBAના કીવર્ડ્સ છે કે જેનો ઉપયોગ આપણે ક્યારેય વેરિયેબલના નામ તરીકે કરી શકીએ નહીં, અને આવા બીજા ઘણા બધા કીવર્ડ્સ છે તેનો પણ ઉપયોગ ક્યારેય વેરિયેબલના નામ તરીકે કરી શકાય નહીં. અહીં એક એક્ઝામ્પલ વેરિયેબલ ડિક્લેરેશનનું આપેલું છે ડીમ રોલ નંબર એઝ ઇન્ટીજર, કે જ્યાં રોલ નંબર છે એ વેરિયેબલનું નામ છે અને ઇન્ટીજર છે એ એની ડેટા ટાઈપ છે. તો ચાલો પ્રેક્ટિકલી જોઈએ. પ્રેક્ટિકલ કરવા માટે આપણે સૌપ્રથમ જઈશું માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર અને ત્યારબાદ અલ્ટર F11ની મદદથી વિઝ્યુઅલ બેઝિક એડિટરમાં જઈશું. અહીં આપણે સૌપ્રથમ ઇન્સર્ટ કરશું એક મોડ્યુલ. જે તમે ઇન્સર્ટ કરશો એટલે અહીં મોડ્યુલ્સ ભાગમાં મોડ્યુલ જોવા મળશે. હવે આ મોડ્યુલની અંદર આપણે લખવાનું થશે એક મેક્રો. ફોર એક્ઝામ્પલ મેક્રો લખવા માટે સબ વેરિયેબલ એક્ઝામ્પલ એ મેક્રોનું નામ છે, એન્ટર. આપણે વેરિયેબલ ડિક્લેર કરવા માટેની સિન્ટેક્સ જોઈ ગયા. તો એ મુજબ સૌથી પહેલાં આપણે બાઇટ વેરિયેબલ ડિક્લેર કરીએ. ડીમ બાઇટ VARS બાઇટ. હવે આપણે ખ્યાલ જ છે કે બાઇટ વેરિયેબલની અંદર મેક્સિમમ અને મિનિમમ કેટલી વેલ્યુ સ્ટોર થઈ શકે છે. તો બાઇટ વેરિયેબલની જે રેન્જ છે 0 થી લઈને 255 સુધી જ છે. તો એની અંદરની કોઈ પણ વેલ્યુ હશે એ તમે સ્ટોર કરી શકશો. અગેન એને ડિસ્પ્લે કરવા માટે આપણે એક મેસેજ બોક્સ લઈએ અને એમાં બાઇટ વેરિયેબલને પ્રિન્ટ કરવા માટે આપીએ. હવે એને રન કરવા માટે અહીં આ બટન આપેલું છે અથવા તો એની શોર્ટકટ કી છે F5. રન કરશો એટલે તમને બાઇટની જે વેલ્યુ છે વેરિયેબલની જોવા મળશે. રેન્જની આપણે વાત કરીએ મુજબ 0 થી લઈને 255, તો એનાથી નીચેની રેન્જ તમે અહીં આપી નહીં શકો. ફોર એક્ઝામ્પલ નેગેટિવ વેલ્યુ આપશો તો એ તમને એરર આપશે ઓવરફ્લોની. લાઇકવાઇઝ 255થી મોટી વેલ્યુ આપશો તો પણ એ તમને ઓવરફ્લોની એરર આપશે. તો હવે જોઈ શકાય છે કે એની રેન્જની અંદરની જ તમે વેલ્યુ આપી શકો છો. જો આ રેન્જ વધારી હોય તો આપણી પાસે બીજો વેરિયેબલ છે, એના માટે આપણે બીજો મેક્રો લખીએ. ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર મેક્રો. અહીં અગેઇન વેરિયેબલ ડિક્લેર કરવા માટે ડીમ ઇન્ટીજર વેરિયેબલનું નામ છે એઝ ઇન્ટીજર. ઇન્ટીજર વેરિયેબલ બની ગયો છે, એને વેલ્યુ અસાઇન કરીએ. ફોર એક્ઝામ્પલ ઇન્ટીજરમાં 30,000 તમે આપી શકો છો અને એ જ વેલ્યુને તમે પ્રિન્ટ કરાવો. રન કરશો એટલે તમને 30,000 જોવા મળશે. પણ તમને અગેન ખ્યાલ હોવો જોઈએ કે ઇન્ટીજરની વેલ્યુ છે એ 32,767 સુધીની છે. તો તમે 32,767 સુધી આપશો તો એ એક્સેપ્ટ કરશે, પણ જો 68 કરશો તો એ ઓવરફ્લો આપશે. એવી જ રીતના ઇન્ટીજર વેલ્યુ છે ડેટા ટાઈપ એ જે નેગેટિવ વેલ્યુ પણ એક્સેપ્ટ કરે છે, પણ નેગેટિવમાં પણ એની લિમિટ છે. 32,768થી નીચેની નેગેટિવ વેલ્યુ એક્સેપ્ટ કરશે નહીં. તો આ એની રેન્જ મુજબ એક્સેપ્ટ કરશે. હવે આપણે ત્રીજો મેક્રો લખીએ લોંગ માટેનો. લોંગ મેક્રો અગેન વેરિયેબલ ડિક્લેર કરવા માટે ડીમ વેરિયેબલનું નામ ફોર એક્ઝામ્પલ લોંગવેર એઝ લોંગ. લોંગ વેરિયેબલ જે છે એની રેન્જ ખૂબ જ મોટી છે. સો એ મુજબ તમે એની અંદર ડેટા સ્ટોર કરી શકો છો અને એ ચેક કરવા માટે F5. લાઇકવાઇઝ લોંગ વેરિયેબલ છે એ નેગેટિવ વેલ્યુ પણ સ્ટોર કરી શકે છે. પરંતુ આ જે 3 મેક્રોમાં આપણે બાઇટ ઇન્ટીજર અને લોંગ જે ડેટા ટાઈપ જોઈ એ ક્યારેય ફ્લોટિંગ પોઈન્ટ સ્ટોર કરતા નથી. ફોર એક્ઝામ્પલ ફ્લોટિંગ પોઈન્ટવાળી વેલ્યુ તમે એને આપશો અને રન કરશો તો એ ફક્ત ઇન્ટીજર વેલ્યુ દેખાડશે, પોઈન્ટવાળી વેલ્યુ દેખાડશે નહીં. તો એનો મતલબ એમ થયો કે એ ફ્લોટિંગ પોઈન્ટના
જે છે એ સ્ટોર કરતું નથી. તો એના માટે આપણી પાસે અલગ અલગ બીજી ડેટા ટાઈપ છે, એનો ઉપયોગ કરીએ. ફોર એક્ઝામ્પલ સિંગલ ડેટા ટાઈપ છે, તો એના માટેનો મેક્રો બનાવીએ, વેરિયેબલ ડિક્લેર કરીએ, સિંગલ વેર એઝ સિંગલ, અને એ સિંગલ વેરિયેબલની અંદર આપણે કોઈ વેલ્યુ પોઈન્ટવાળી આપીએ, અને એને ડિસ્પ્લે કરવા માટે મેસેજ બોક્સ. રન કરશો એટલે તમને એ પોઈન્ટ સહિતની વેલ્યુ જોવા મળશે. સો અગેઇન સિંગલની અમુક રેન્જ છે એ લિમિટેડ છે, તો એનાથી વધુ રેન્જ કરવા માટે આપણી પાસે બીજો ડેટા ટાઈપ છે, ડબલ ડેટા ટાઈપ. એના માટે એક અલગ મેક્રો બનાવીએ. એ ડબલ ડેટા ટાઈપનો આપણે એક વેરિયેબલ ડિક્લેર કરીએ. ફોર એક્ઝામ્પલ ડબલ વેર એઝ ડબલ, એની અંદર કોઈ વેલ્યુ આપણે આપીએ, અને એને પ્રિન્ટ કરવા માટે મેસેજ બોક્સ ડબલ. અહીં તમે રન કરશો એટલે તમને વેલ્યુ જોવા મળશે પોઈન્ટવાળી. સો સિંગલ કરતાં ડબલ ડેટા ટાઈપની જે છે રેન્જ એ મોટી છે, તો એ રીતના એનો ઉપયોગ કરી શકાય. એવી જ રીતે આપણી પાસે છે કરન્સી. એને વેરિયેબલ ડિક્લેર કરવા માટે ડીમ કરન્સી વેર એઝ કરન્સી. એની અંદર પણ તમે બહુ લાંબી રેન્જની વેલ્યુ સ્ટોર કરી શકો છો. સો ઇટ ડઝન્ટ મેટર. મેસેજ બોક્સથી એને પ્રિન્ટ કરો. રન કરવા માટે સિમ્પલી F5, તો તમને એ વેલ્યુ જોવા મળશે. તો આ બધી થઈ ગઈ ન્યુમેરિક ડેટા ટાઈપ્સ. હવે આપણે જોઈએ સ્ટ્રિંગ માટેની નોન ન્યુમેરિક ડેટા ટાઈપ. તો એના માટે આપણે અગેન એક ઇન્સર્ટ કરશું મોડ્યુલ. નવું મોડ્યુલ આપણી સમક્ષ છે. અહીં આપણે મેક્રો લખીશું સબ, ફોર એક્ઝામ્પલ સ્ટ્રિંગ મેક્રો. હવે અહીં વેરિયેબલ ડિક્લેર કરવા માટે સેમ ડીમ સ્ટ્રિંગ var એઝ સ્ટ્રિંગ. હવે મિત્રો ફિક્સ લેન્થની જો સ્ટ્રિંગ બનાવવી હોય, એટલે કે મારે આટલા જ કેરેક્ટર એ વેરિયેબલમાં સ્ટોર કરવા છે, તો એના માટે અહીં તમારે મલ્ટીપ્લાઇડ એટલે કે મલ્ટિપ્લિકેશન કરશું. ફોર એક્ઝામ્પલ 5 કેરેક્ટર્સ. તો આ જે સ્ટ્રિંગ વેર છે વેરિયેબલ, એ ફક્ત 5 જ કેરેક્ટર સ્ટોર કરશે. કઈ રીતે જોઈએ? સ્ટ્રિંગ વેરિયેબલ છે એટલે ન્યુમેરિક ડેટા સ્ટોર કરશે નહીં. આપણે એને સ્ટ્રિંગ વેલ્યુ એટલે કે ટેક્સ્ટ આપવી પડશે. ટેક્સ્ટ હંમેશા ડબલ કોટેશનની અંદર આપવાની રહેશે. ફોર એક્ઝામ્પલ હું અહીં હેલો વર્લ્ડ એવું લખું છું, અને એને આપણે પ્રિન્ટ કરીએ મેસેજ બોક્સથી. રન કરશો, ખ્યાલ છે એ મુજબ અહીં પ્રેસ કરો અથવા તો F5 પ્રેસ કરો, તો ફક્ત તમને હેલો જ જોવા મળે છે, જ્યારે આપણે એ વેરિયેબલની અંદર હેલો વર્લ્ડ એવું સ્ટોર કર્યું હતું. એટલે એનો મતલબ એવો થયો કે આ જે વેરિયેબલ છે એણે ફક્ત 5 કેરેક્ટર જ સ્ટોર કર્યા છે. તો આ થઈ ગઈ ફિક્સ લેન્થનો વેરિયેબલ. પરંતુ જો તમારે વેરિયેબલ લેન્થની સ્ટ્રિંગ બનાવવી હોય, તો આ આપણે બીજો મેક્રો લખીએ, અને સિમ્પલી આ તમે આ રીતે લખો ડીમ સ્ટ્રિંગ વેર એઝ સ્ટ્રિંગ. પાછળ કોઈ લિમિટેશન ફિક્સ લેન્થ આપવાની જરૂર નથી. અને હવે તમે આ મેક્રોને રન કરશો તો તમને એ પૂરેપૂરું હેલો વર્ડ જોવા મળશે. એનો મતલબ એમ થયો કે આ જે વેરિયેબલ બન્યો એ એની નંબર ઓફ કેરેક્ટર સ્ટોર કરશે. તો આ થઈ ગઈ સ્ટ્રિંગ ડેટા ટાઈપ, એમાં ફિક્સ લેન્થ અને વેરિયેબલ લેન્થ. ત્યારબાદ જોઈએ આપણે બુલિયન ડેટા ટાઈપ. બુલિયન ડેટા ટાઈપ માટેનો એક મેક્રો બનાવીએ. બુલિયન ડેટા ટાઈપ જે છે એ હંમેશા ફક્ત 2 જ વેલ્યુ સ્ટોર કરી શકે છે. એ છે એક તો ટ્રુ અને એક ફોલ્સ. એને પણ તમે સિમ્પલી પ્રિન્ટ કરાવી શકો છો મેસેજ બોક્સની મદદથી. રન કરશો F5 થી તો તમને એ ફોલ્સ જોવા મળશે. અગેન તમે અહીં ટ્રુ કરશો તો એ તમને ટ્રુ જોવા મળશે. જો તમે અહીં 0 કરશો તો એ તમને ફોલ્સ રિઝલ્ટ આપશે. અને 0 સિવાયની કોઈ પણ નેગેટિવ કે પોઝિટિવ વેલ્યુ તમે બુલિયન વેરિયેબલને આપશો તો એ હંમેશા તમને પોઝિટિવ એટલે કે ટ્રુ રિઝલ્ટમાં આપશે. તો આ તો થઈ ગઈ તમારી બુલિયન ડેટા ટાઈપનું એક્ઝામ્પલ. ત્યારબાદ જોઈએ ડેટ એક્ઝામ્પલ. એના માટે આપણે એક અલગ મેક્રો બનાવીએ ડેટ. અગેન વેરિયેબલ ડિક્લેર કરવા માટે ડીમ
ડેટ વેરિયેબલ એઝ ડેટ. ડેટ વેરિયેબલની અંદર ડેટા સ્ટોર કરવા માટે સ્ટ્રિંગની જેમ જ તમે ડબલ કોટેશનની અંદર આપી શકો છો. ફોર એક્ઝામ્પલ આજે છે 17 જુલાઈ 2020 અને હવે તમે એને સિમ્પલી સ્ટોર પ્રિન્ટ કરી શકો છો મેસેજ બોક્સની મદદથી. રન કરવા માટે સિમ્પલી F5 તો તમે જોવા મળશે આ રીતે ડેટ MMDDYYના ફોર્મેટમાં, મીન્સ કે પહેલાં મંથ, પછી ડેટ અને બાદ યર. તમે અહીં પણ એ રીતે આપી શકો છો, મીન્સ કે 17/7/2020 રન કરશો તમને આઉટપુટ જોવા મળશે. તો આ થઈ ગઈ ડેટ ડેટા ટાઈપ. એવી જ રીતે ઓબ્જેક્ટ વેરિયેબલ ડિક્લેર કરવા માટે એક મેક્રો બનાવીએ, બીજે મેક્રો વેરિયેબલ ડિક્લેર કરીએ. એ જ રીતે ડીમ obj where as object. અહીં ઓબ્જેક્ટને સેટ કરવો પડે છે, એના માટે કીવર્ડ લખીશું સેટ obj where ઇક્વલ ટુ, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે અહીં બધું ઓબ્જેક્ટ જ છે એટલે એપ્લિકેશન ડોટ સપોઝ કે એક્ટિવ સેલ, અને એક્ટિવ સેલની આપણે વેલ્યુ અહીં સ્ટોર કરાવીએ, ફોર એક્ઝામ્પલ obj ડોટ વેલ્યુ. હવે એને રન કરશો એટલે તમને 5 જોવા મળશે. હવે 5 શું કામે જોવા મળે છે? તો અહીં તમને ખ્યાલ આવે કે એક્ટિવ સેલ કોને કહેવાય, તો કે જે શીટ ઉપર તમારું આ જે એક્ટિવ સેલ છે એની કોઈ પણ વેલ્યુ છે એ આ તમને બતાવે છે. તો આ તો ઓબ્જેક્ટ વેરિયેબલ. અને એવી જ રીતે અહીં આવે છે વેરાયન્ટ વેરિયેબલ. એના માટે એક આપણે મેક્રો બનાવીએ, વેરાયન્ટ મેક્રો. અગેન વેરિયેબલ ડિક્લેર કરવા માટે ડીમ વેરાયન્ટ વેર એઝ વેરાયન્ટ. હવે આ જે ડેટા ટાઈપ છે એને ડિક્લેર કરવાની પણ જરૂર નથી, તમે સિમ્પલી આટલું આપો તો પણ એ વેરાયન્ટ ટાઈપ જ ડેટા ટાઈપ લે છે. આ ડેટા ટાઈપની અંદર તમે કોઈ પણ વેલ્યુ આપી શકો છો, કોઈ પણ ઇન ધ સેન્સ કે તમે એને નંબર ન્યુમેરિક ડેટા આપો તો એ રીતે યુઝ થશે. તો એ રન કરશો 45 જોવા મળશે. અહીં તમે કોઈ સ્ટ્રિંગ સ્ટોર કરશો તો એ તમને સ્ટ્રિંગ ડેટા જોવા મળશે. શું વેરાયન્ટ છે એ કોઈ પણ રીતે કામ કરે. તમે કદાચ આ વેરિયેબલ ડિક્લેર પણ નથી કરતા તો પણ એ બાય ડિફોલ્ટ વેરાયન્ટ ડેટા ટાઈપ જ બને છે. તો વેરાયન્ટ ડેટા ટાઈપનો મોટો ફાયદો એ છે કે એને તમારે ડિક્લેર કરવાની જરૂર રહેતી નથી. તો આ હતા વેરિયેબલ, પ્રેક્ટિકલી આપણે જોયા. થેન્ક યુ.